વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 7મી અને 8મી માર્ચના રોજ સુરત નવસારીની મુલાકાતને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત મહાપાલિકા અને જિલ્લા કલેક્ટરના અધિકારીઓની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના લિંબાયત ખાતે નીલગિરી ગ્રાઉન્ડમાં આગામી 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન તેઓ કેપિટલ સ્ક્વેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટરનો મેગા રોડ શોનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમો માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનાર વિશાળ જનસભા દરમિયાન શહેર જિલ્લાના 50,000થી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન પુરવઠો પૂરો પાડવા માટે એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે। આ માટે જિલ્લાના તમામ તાલુકાઓના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ સંદર્ભે જિલ્લા પંચાયત ઓફિસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તથા જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચાધિકારીઓની એક બેઠકનું આયોજન કરાયું હતું। આગામી 7મી માર્ચના રોજ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પગલે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે। ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને સભા સ્થળ સુધી લાવવા લઈ જવા માટે સુરત મહાનગરપાલિકાની 450 જેટલી સિટી બસો અને જીઆરટીએસની 600 બસો મળીને 1050 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।